નમસ્કાર મિત્રો, વડોદરામાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ કદાચ લોકશાહીના ઉજવણીના પર્વના દરમિયાન એ કદાચ સારા નથી, કારણ કે ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે તો બે પક્ષ વચ્ચે મારામારી સુધીની પરિસ્થિતિ સામે આવી જાય છે, એક સીમા ઓળંગાઈ જાય છે, એમએલએ અને પ્રમુખ વચ્ચે ઝપાઝપીનો માહોલ દેખાય છે અને તેમજ એ દ્રશ્યો પછી વાયરલ પણ એટલા થાય છે. વડોદરાની વાત છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારોએ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા અને એનાથી જ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ અને આરોપની વચ્ચે સમર્થકોમાં છૂટા હાથની મારામારી જોવા મળી રહી છે. એ તો ઠીક, પરંતુ એમએલએ તેમજ અને કોંગ્રેસના જે પ્રમુખ છે, શહેર પ્રમુખ, એ બંનેની વચ્ચે ઝપાઝપી પણ થઈ ગઈ. બંને હોદ્દેદારો, એક તો ધારાસભ્ય છે, વિધાનસભામાં જાય છે, એના જે પક્ષ છે એની પાસે રજૂઆત કરે છે અને સાથે જ એ વિસ્તારના લોકોના પ્રશ્નો જો વિધાનસભામાં રજૂ કરતા હોય ને ત્યારબાદ જો આવી રીતે ઝપાઝપી સુધી માહોલ પહોંચી જાય તો એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. ખેર, શૈલેષ સોટ્ટા જે ધારાસભ્ય છે અને સાથે જ જે કોંગ્રેસના પ્રમુખ છે, બંનેની વચ્ચે ઝપાઝપીનું કારણ આ જ હતું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એમને આક્ષેપ લગાડ્યા અને કહ્યું કે ઉમેદવારોને ડરાવી ધમકાવી અને તેમજ લલચાવવાનો પણ પ્રયત્ન કરે છે, છેલ્લે પૈસાની પણ ઓફર કરી દે છે અને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવડાવી લે છે. આવા અનેક દ્રશ્યો આજે આપણે સવારથી જોઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ શહેરોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. ક્યાંક તો એ વસ્તુઓ બની પણ રહી છે કે કોંગ્રેસ અને તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી પણ ચૂકી છે. અનેક એવી સીટો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને હવે કોઈ ટક્કર દેવાની જ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી ત્યાં બિનહરીફ જીતી ચૂકી છે, કારણ કે ત્યાં સામે કોઈ જ પણ વિપક્ષના ઉમેદવાર ઊભા જ નથી. અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો ભારતીય જનતા પાર્ટી માટે 2026 કદાચ જીતવું સહેલું થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે આવી રીતે જો ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા રહેશે અને બિનહરીફ સીટો ભારતીય જનતા પાર્ટીને મળતી રહેશે તો કદાચ જીત નજીક આવી શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને તમે સાંભળો, ઇન્ટરવ્યૂ તમે સાંભળો તો એ લોકો એવું જ કહે છે કે ખાતરી આપે છે કે 2026માં ભારતીય જનતા પાર્ટી જ આવશે. આવી પણ વાતો આપણે અનેક નેતાઓના મુખે સાંભળેલી છે. પરંતુ આજે જે આ છૂટા હાથની મારામારી જોવા મળી સમર્થકોમાં, બંને પક્ષના સમર્થકો હોય, ખેર એ કોઈ જ ખોટી વાત નથી. કોઈ પક્ષને ફોલો કરવો, કોઈ પક્ષને સમર્થન આપવું એ કદાય ખોટી વાત નથી હોતી, પરંતુ એ પક્ષને સપોર્ટ કરવામાં, એ પક્ષના તમે ફોલો કરવામાં જો મારામારી સુધી ઉતરી આવો તો આ સદંતર ખોટું છે. તમે કાયદાને હાથમાં લઈ લ્યો છો, આ વસ્તુ સદંતર ખોટી છે. ને જો એક ધારાસભ્ય અને પ્રમુખ વચ્ચે ઝપાઝપી જોવા મળે તો આ તો કેટલા અંશે વ્યાજબી કહેવાય. આ સદંતર ખોટી વાત છે. અને સાથે જ તમે ચૂંટણી, લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છો, તમારા મત પણ લોકો આપવાના છે, તો તમે આ સમગ્ર બાબતે જે રીતે આ વસ્તુઓ સામે આવી રહી છે એ કેટલા અંશે વ્યાજબી છે. ખેર, આ વડોદરામાં ઘટના સામે આવી જ ઘટના આજે સવારે પણ વડોદરામાંથી સામે આવી હતી અને સાથે જ બીજા અલગ અલગ સુરતમાં પણ સામે આવી છે અને અલગ અલગ શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે જ્યાં ઉમેદવારો છે ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અને સીધા જ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર લાગી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે ફૂલ સેફટી મોડમાં વયું ગયું છે, કારણ કે એ લોકો તો તેમના ઉમેદવારોને હવે સંતાડવાનું પણ ચાલુ કરી દીધું છે, અંડરગ્રાઉન્ડ કરવા લાગ્યા છે કે હવે ભાઈ કોઈ ઉમેદવાર કદાચ ખડી ન જાય કે સીટ બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી ન જાય. આવો માહોલ અત્યારે છે. આ માહોલને લઈ તમારું શું માનવું છે? સાથે જે વડોદરામાં જે ઘટના બની એને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. પરંતુ હા,
આ બધી માહિતી તો અમે તમારા સુધી પહોંચાડીએ જ છીએ, પરંતુ ગુજરાત તકની ટીમ ફિલ્ડ પર ગઈ છે, લોકોની વચ્ચે ગઈ છે, લોકોના જનતાના મૂડ જાણવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોનો ફેવરિટ નેતા, લોકોના ફેવરિટ પક્ષ, લોકો શું કામ કોને સમર્થન કરે છે, બધી જ વસ્તુ તમને ગુજરાત તક પર જોવા મળશે. એટલે તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી સહયોગ ચોક્કસથી આપજો. ધન્યવાદ.